Hello kids, I hope that you all are doing great. Now this is session number 2 of our poem 2, that is At the Seaside. Okay, આપણી જે poem 2 છે એનો આ session number 2 છે, right? So આપણે આની previous sessionમાં શું કર્યું એ આપણે એક વખત recap કરી લઈએ. Okay, so let's recap. Vocabulary words આપણે આની પહેલાના સેશનમાં કરી લીધા. Poem explanation was also done and text bookમાં જે reading portion હતું એ પણ આપણે લોકોએ complete કરી લીધું છે, right? So in this session આપણે લોકો we are going to move forward with question answers as well as objective writing. આપણે આ સેશનમાં આપણા question answers text bookમાં જેટલું બાકી છે as well as objective writing complete કરી લેવાના છે. So we could complete the whole poem. Okay, બહુ short છે તો we don't want to stretch. આપણે બહુ stretch કરવું નથી. So in this session we are going to follow up the next thing, that is question answers. So let's get started with it. Okay, so firstly we are going to start with answer the following questions. આપણે લોકો સૌથી પહેલા poem 2 નું explanation is also done, vocab words is also done. So now we are moving on to answer the following questions, right? So let's get started with it. A. Whom does they refer to in the poem? પોએમમાં they એ લોકોએ કીધું છે, રાઈટ? દેર ઇઝ અ લાઇન કે જેમાં પોએટે they યુઝ કર્યું છે, જે નાનું બેબી જે ચાઇલ્ડ હોય છે એની વાત કરતાં કરતાં. તો એમ પૂછે છે કે એ they કોનું, એ they કોણ છે ચાઇલ્ડના, રાઈટ? સો લેટ્સ લુક એટ ધી આન્સર. The word they refers to the parents of the child. જે they છે એ પોએમમાં ચાઇલ્ડના પેરેન્ટ્સ છે, એટલે કે એમના મોમ ડેડની વાત થાય છે ત્યાં, બિકોઝ એને સી સાઇડ પર રમવા માટે ઓર પ્લે કરવા માટે એને આપે છે, રાઈટ? સો ધ વર્ડ દે રિફર્સ ટુ ધ પેરેન્ટ્સ ઓફ ધ ચાઇલ્ડ. એ જે વર્ડ દે છે એ ચાઇલ્ડના પેરેન્ટ્સને રિફર કરીને યુઝ કરવામાં આવેલું છે. લેટ્સ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ ક્વેશ્ચન. બી. How were the holes in the sand filled with sea water? Okay, જે holes હતા sandમાં, right? એ કઈ રીતે sea waterથી fill થઈ ગયા, right? How did those holes got filled with sea water? Sea waterથી કઈ રીતે holes fill up થઈ ગયા એ આપણે જોઈ લઈએ. Let's look at the answer. The holes in the sand were filled with sea water as the waves touched the shore. જે હોલ્સ ચાઇલ્ડે ડિગ કર્યા હતા, રાઈટ, એમને બનાવ્યા હતા પ્લે કરવા ટાઈમ પર, એ જેમ જેમ જે વોટર છે એ શોર સુધી આવી ગયું, જે વેવ્સ છે, જે સી દરિયાના જે મોજા હોય, રાઈટ, દેટ ઇઝ કોલ્ડ એઝ વેવ્સ. એ જે વેવ્સ છે એ જ્યારે શોર પર ટચ થાય છે, શોર એટલે કે જે એજ હોય છે સીની, જે દરિયાની એજ હોય છે, જ્યાં સુધી પાણી આવી જાય ને પાછું જાય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ શોર, રાઈટ? સો જ્યારે એ જે સી વોટર હતું એ વેવ્સ ટચ કરી ગયા છે શોર સુધી, તો એમના જે હોલ્સ હતા એ વોટરથી ફિલ થઈ ગયા, રાઈટ? સો લેટ્સ લુક એટ ધી આન્સર. The holes in the sand were filled with sea water. જે હોલ્સ હતા એ sea waterથી ફિલ થઈ ગયા as the waves touched the shore. જેમ જેમ વેવ્સ જે મોજા હતા એ શોર સુધી, દરિયા કિનારા સુધી ટચ થઈ ગયા અને પાછા જાય છે, તો એટલામાં જે ચાઇલ્ડે જે ડિગ કરેલા હતા હોલ્સ એ સી વોટરથી એવી રીતે ફિલ થયા. ઓકે, ક્વેશ્ચન વોઝ કે કઈ રીતે હોલ્સ ફિલ થયા? સો કઈ રીતે ફિલ થયા? યસ, as the waves touched the shore, waves જેવી રીતે ટચ કરી ગયા છે શોરને એવી રીતે પાછા જેમ જાય છે, આવે છે, પાછા ટચ થાય છે, તો જે હોલ્સ ડિગ કરેલા હતા એ શું થઈ જાય છે? સી વોટરથી ફિલ થઈ જાય છે. ઓકે, નાઉ લેટ્સ લુક એટ ધી નેક્સ્ટ ક્વેશ્ચન્સ. Okay, so now let's move on to question C. What did the holes in the sand look like? જે હોલ્સ હતા સેન્ડમાં એ કોના જેવા લાગતા હતા, કઈ વસ્તુ જેવા લાગતા હતા, રાઈટ? So the answer to that question is the holes in the sand looked like
કપ્સ, જે પેલા કપ્સ હોય રાઈટ એના જેવા હોલ્સ લાગતા હતા રાઈટ, બિકોઝ એક તો વોટર આવતું હતું અને એ ફિલ થઈ જતા હતા રાઈટ, એન્ડ દેન અગેન ધ શોર પરથી પાણી વેવ્સ જતા રહેતા હતા રાઈટ, અને એક કેના જેવા લાગતા હતા, એક કપ્સ જેવા લાગતા હતા રાઈટ, જે હોલ્સ ડિગ કર્યા હતા ચાઇલ્ડે, દેટ લુકડ લાઈક કપ્સ. લેટ્સ રિપીટ ઇટ વન્સ અગેન. The holes in the sand, જે રેતીમાં એને જે હોલ્સ કર્યા હતા, looked like cups. એ કપ્સ જેવા લાગતા હતા રાઈટ. સો this was all about question C. Now let's move on to D. How old do you think the speaker of the poem is? ક્વેશ્ચન એમ કહે છે કે તમને શું લાગે છે કે જે પોયમ જે સ્પીકર છે પોયમના રાઈટ, એની એજ કેટલી હશે? વોટ ડુ યુ થિંક? Okay, so now this question, Didi is not going to answer this question. તમને જેટલી એજના એ લાગતા હોય એટલી એજના તમારે અહીંયા લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, દીદી એક એક્ઝામ્પલ આપી દે. The speaker of the poem is 10 years old. The speaker of the poem is 20 years old. The speaker of the poem is 7 years old. Whatever you think, તમને જેટલી એજના સ્પીકર લાગતા હોય પોયમના એ તમારે લખવાનું છે. ઓકે, સો દીદી આનો એક્ઝેક્ટ આન્સર આપશે નહીં, બિકોઝ એ તમારી જાતે થિંક કરવાનું છે અને તમારા અકોર્ડિંગ ટુ યુ એનો આન્સર શું હશે એ તમારે એમાં મેન્શન કરવાનું છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ about our question answer thing, and now we are supposed to move forward with the objective writing. Okay, so now we are going to start with objective writing, and in that first we always start with missing letters. એટલે કે અમુક letters missing હશે and you are supposed to fill those missing blanks and which would form a word, અને એ wordનો કંઈક meaning થતો હશે right. So let's get started with missing letters. Hint પહેલા આપણે જોઈ લઈએ. Hint is C, cup, whole, wood. C એટલે દરિયો થાય છે, cup એટલે it is a kind of a vessel, hole એટલે ખાડો ડીગ કરે છે, that hole, and wood means લાકડું right. So C, cup, hole, wood. Okay, so this is the hint for missing letters. Now you are supposed to fill these missing letters. First one માં ફર્સ્ટ લેટર છે C. ઓકે, સો તમારે ફર્સ્ટલી તો પહેલાં જોવાનું છે અહીંયા કે કયો વર્ડ છે જે C થી સ્ટાર્ટ થાય છે. ઓકે, ઇટ ઇઝ ડેફિનેટલી ફર્સ્ટ વન. No, આ વર્ડ તો S થી સ્ટાર્ટ થાય છે. સો ધીસ વન ઇઝ ધી કરેક્ટ આન્સર, અને એમાં C. ઓકે, તો C તો આપેલો છે. U, that is missing, so this is the missing letter. આપણે એક લેટર એડ કર્યો એટલે એ આખા વર્ડનો કંઈક મીનિંગ ફોર્મ થાય છે and it is making some sense. So this word we already used, that is cup. Now look at the word from the hint કે જે W થી સ્ટાર્ટ થતો હોય right. Which word is starting from W? આ વર્ડ W થી સ્ટાર્ટ થાય છે? No, this word starts from W, right? So W, it is already given, then O is missing, and again O, it is given, and D is missing. So you are supposed to mention D over there. Okay, so now this word also we used as hint. Okay, આપણે cup use કરી લીધું, આપણે wood પણ use કરી લીધું. Now look from the hint which word starts from H. Okay, H થી કયો વર્ડ સ્ટાર્ટ થાય છે? This one, H, it's already given, then O, we need to fill the blank, then L, we need to fill the blank again, and E is already given. So we used the word hole also. Hole એટલે ખાડો જે ખોદે છે એને hole કહેવાશે right. જે child છે જે પોયમમાં એ ખાડો ખોદે છે right. So that is called as hole. તો cup we used, wood we used, hole પણ આપણે use કરી લીધું છે right. So now the only word left is C, S-E-A, and this is also done. So these were the 4 words તમારા missing letters માટેના. So you are supposed to write objective writing. તમારે તમારી ઇંગ્લિશની CW માં જ કરવાનું છે. Answer the following questions ની સાથે. So let's move on to jumbled letters now.
Okay, so now we are going to start with jumbled letters અને સૌથી પહેલા આપણે jumbled letters ની hint જોઈ લઈએ. Right. Okay. Hint માં કયા words આપેલા છે? Words given in the hint are dig, empty, sandy, books. Okay. Dig એટલે ખોદવું, empty એટલે ખાલી, sandy મતલબ કે sand થી ભરેલું, જે શોર હોય, સી શોર હોય, દરિયા કિનારો હોય. Right. ત્યાં આજુબાજુમાં sand જ હોય, રેતી જ હોય. Right. So it is sandy shore. Okay. And books એટલે કે આપણી જે books હોય છે, you already know. Okay. So let's get started with jumbled letters. Okay. First one, કેટલા letters છે પહેલા આપણે કાઉન્ટ કરી લઈએ. 1, 2, 3, 4 and 5. Okay. હવે આમાં હિન્ટમાં આપણે કાઉન્ટ કરી લઈએ કે કયા કયા વર્ડ્સના 5 લેટર્સ છે. આના પણ 5 છે, આના પણ 5 છે અને આના પણ 5 છે. ઓકે. હવે આ વર્ડમાં આપણે એવો વર્ડ જોઈએ છે કે જેમાં એમ હોય. સેન્ડીમાં એમ છે? નો. બુક્સમાં? નો. સો ધ ઓનલી વર્ડ લેફ્ટ ઇઝ ધીસ વન. ઓકે. આ જ વર્ડ બાકી છે. તો ફર્સ્ટ આપણે શું કરશું? ઈ. ઓકે. યસ, વી હેવ ઈ. એમ. યસ, વી હેવ એમ. પી. યસ, વી હેવ પી. ટી. and we also have y. So word શું થઈ ગયો? empty. So this is done. Okay. Now let's move on to the next one. 3 letter હોય એવો word hint માંથી કયો છે? We only have this one word કે જેના 3 letter હોય. Okay. First of all, D. So yes, we have D. Then I. Yes, we have I. And G. We have G also. So the word which we used is dig. And it is done. Okay. આપણે આખે આખો use કરી લીધો. Now let's move on to the next one. So this is dig. This is empty. And now this one. Okay. Now આ બે વર્ડ્સ માંથી આપણે હવે એવું વર્ડ જોઈએ છે 5 લેટર વર્ડ. બે 5 લેટર વર્ડ જ છે. બટ ડી જે છે એ આમાં છે ડી? આ વર્ડમાં ડી છે? No, there's no D in the books, right? In the word book. But so it is confirmed કે આપણો word આ જ છે. Right. So we are going to start S. Yes, we have S. A. Yes, we have A. N. Yes, we have N. D. Yes, we have D. And Y. So the word formed is sandy. And we are done with this word. Okay. So this was all about the first 3 words. That is empty, dig and sandy. Now we are going to move with the last word. Okay. હવે તો confirm છે કે એક જ બાકી છે. So એ જ word હોવો જોઈએ. Right. So B. Yes, we have B. O. O. K. And S. So the word formed out of these jumbled letters is books. So આપણે આપણા ચાર word આપણે કરી નાખ્યા which is jumbled letter. That is empty, dig, sandy and books. Okay. You all know the meanings of the same also because દીદી હમણાં revise भी કરાવ્યા. Right. So now we are going to move forward with the opposite words. Okay, so now we are going to move forward with opposite words. Okay. અહીંયા તમને 4 words આપેલા છે અને એક્ઝામમાં પણ આવી જ રીતે આપેલું હશે અને તમારે એનું opposite લખવાનું છે. What is opposite? Opposite એટલે totally extremes. Okay. Up તો down. It is totally extreme. તમને દીદી એમ કે stand તો તમે ઊભા થશો. Sit તો તમે બેસી જાશો. ઊભું થવું અને બેસવું. They both are totally opposite words. એ બે ઓપોઝિટ એક્શન્સ થઈ, રાઈટ? સો આવા જે વર્ડ્સ હોય એને ઓપોઝિટ વર્ડ્સ કહેવાય કે જેની ટોટલી ઊંધા મિનિંગ હોય, રાઈટ? ટોટલી અલગ મિનિંગ હોય, રાઈટ? સો ઓપોઝિટ વર્ડ્સને હજી એક ઓપોઝિટ વર્ડ્સ માટે હજી એક વર્ડ પણ યુઝ થાય છે. આઈ ગેસ તમને લોકોને હવે તો યાદ રહી ગયો હશે. ઇટ ઇઝ કોલ્ડ એઝ એન્ટોનિમ્સ ઓલ્સો. ઓકે. ઓપોઝિટ વર્ડ્સને શું કહેવાય છે? Antonyms પણ કહેવાય છે. Okay, so now we are going to start with opposite words કે જે અહીંયા આપ્યા છે. Empty. Empty એટલે ખાલી. Okay, તો ખાલીનું opposite word ગુજરાતીમાં શું થાય? ભરેલું. Right? ખાલીનું opposite word ગુજરાતીમાં ભરેલું થાય. Right? and ભરેલું એનો English word છે empty, that is full. Okay. કોઈ વસ્તુ ખાલી છે ને કોઈ વસ્તુ ફૂલ છે, રાઈટ? સો ઇટ ઇઝ ધી
opposite word of empty. Full એટલે કે ગ્લાસ આખો ફૂલ ભરેલો છે, right? It is filled fully, right? આખો જે ગ્લાસ છે વોટર થી ફૂલ ભરેલો છે, right? So that is empty and full. Next word is come. Come એટલે આવવું, તો જાવું ને શું કહેવાય? Go. So come, go. These both are also opposite words, right? Now the next one is yes. Yes એટલે I agree to you. Okay. Yes એટલે I agree to you કે તમે જે કહો છો એ સાચી વાત છે. હા, હું પણ એવું માનું છું. Yes. And એનું opposite word શું થશે? No, I do not agree to you. I'm not convinced by your thing. Okay. નહીં, તમે જે કહો છો એ સાચું નથી, તો આપણે શું કહીશું? No. More એટલે વધારે, તો વધારેનું opposite શું થાય? Less. Okay. So these were the opposite words till now. These were the 4 opposite words: empty, full, ખાલી ભરેલું. Come, go. Come એટલે આવવું, go એટલે જાવું. So go. Yes, no. Yes એટલે yes, I agree to you. No, I don't agree to you. તમે કહો છો એ સાચું નથી અને તમે કહો છો એ સાચું છે. Okay, so બે એકબીજાના opposites થયા, right? So yes and no. More એટલે વધારે, less એટલે ઓછું. Okay, so this was all about opposite words. Now we are going to jump to rhyming words. Okay, so now these are the rhyming words which we are going to study. There are 2 types of rhyming words. Let me revise it again. One is which spells similar and sounds similar. એક એવા રાઇમિંગ વર્ડ હોય કે જેના સ્પેલિંગ્સ પણ એકદમ સરખા હોય, ઓલમોસ્ટ. એમ નથી કહેતી કે સાવ સરખા સ્પેલિંગ્સ હોવા જોઈએ, ઓકે, બટ સાવ સરખા એટલે કે ઓલમોસ્ટ સિમિલર હોય અને જે સાઉન્ડ પણ સિમિલર કરે. એન્ડ નેક્સ્ટ ટાઈપ ઓફ રાઇમિંગ વર્ડ ઇઝ વિચ સ્પેલ્સ સિમિલર, વિચ સ્પેલ્સ ડિફરન્ટ, ઓકે, કે જેના સ્પેલિંગ્સ ડિફરન્ટ હોય બટ સાઉન્ડ સિમિલર હોય. સાઉન્ડ સિમિલર હોય એ બેની કોમન કેરેક્ટરિસ્ટિક રહેશે, એટલે કે એ તો રહેવાનો જ છે કે જે rhyming words હોય એ સિમિલર જ સાઉન્ડ કરે when at the end of the word, right? But એક છે જે spell different and sound similar and next is spell similar and sound similar. Okay, એટલે કે એના સ્પેલિંગ પણ સરખા છે, સાઉન્ડ પણ સરખો છે, અને બીજું એવું છે કે જેના સ્પેલિંગ અલગ છે but sounds is same. Yes, so now we are going to start with rhyming words. Number 1 is I. Bye. Now can you see spellings totally different but they sound similar. I, buy. Okay, saw similar sound કરે છે. So any category કઈ આવશે? Spell similar but sounds different. એ વાળી આવશે? No. Didi was just checking કે તમને લોકોને યાદ છે કે નહીં? ઓકે, I અને by એનું શું થશે? Which spells different but sounds similar. Okay, sound similar છે but spellings એના totally different છે. So that was the first one. Now next one, C, T. You can see that only this word is there કે જે change થાય છે બેમાં. So any category આવશે with spell similar, sound similar. Okay, because C, T. E A common છે, ખાલી first letter change થાય છે. Now next one, till, bill. Okay, till, bill. એમાં પણ સેમ વસ્તુ છે, first letter only different, બાકી ILL same છે, right? So આ એક જ એવું હતું કે with spells different but sounds similar, અને આ બે એવા હતા કે with spells similar, sound similar. Okay, so this was all about our rhyming words. આપણે question answers પણ કરી લીધા, rhyming words પણ કરી લીધા. Now we are going to do textbook ની એક exercise આપેલી છે that we are supposed to do. Okay, so now we are going to continue with page number 32 કે જેમાં language work આપેલું છે blue box માં, right? એમાં first question માં એવું કીધું છે કે અહીંયા એ લોકોએ words આપેલા છે અને તમારે એના 2 rhyming words ગોતવાના છે. ઓકે, એ poem માંથી પણ હોઈ શકે અને poem ની બહારથી પણ હોઈ શકે. So જે આ first વાળા છે ને, that is આ બધા poem માંથી છે ને, these are out of the poems, right? So me, see, fee. Are you getting? See, fee. Okay.
ઓલમોસ્ટ ઇટ સાઉન્ડ સિમિલર, રાઈટ? બધા સાઉન્ડ સિમિલર થાય છે, ભલે સ્પેલિંગ્સ અલગ અલગ હોય, બટ ઇટ સાઉન્ડ સિમિલર. મી, સી, ફી. ઓકે, સો સી અને ફી એક નવા એડ કરવાના. શ્યોર, મોર, બોર. ઓકે, આમાં તો બધું સેમ જ છે. ORE, ORE, ORE. ઓકે, સો મોર, બોર. ઓકે, એક કેના રાઇમિંગ વર્ડ છે? શ્યોરના. અપ, કપ, લંપ. ઓકે, અપ, કપ, લંપ. ઓકે, ઓલમોસ્ટ સિમિલર સાઉન્ડ થાય છે, સિવાય ધીસ વન દેટ ઇઝ અમ્પ, અને આમાં બેમાં શું છે? અપ, અપ. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી રાઇમિંગ વર્ડ્સ થિંગ. આનો તમને દીદી ફોટો મોકલી દેશે, સો યુ કેન રાઇટ ઇટ ડાઉન ઇન યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. નાઉ આજના સેશનમાં આપણે થોડુંક વધારે વર્ક કરી લીધું છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન હજી બાકી છે લેંગ્વેજ વર્કનો, કે જેમાં તમારે મેચ ધ ફોલોઈંગ કરવાનું છે, અને પછી ઓન પેજ નંબર 33, આ 32 છે, રાઈટ? પેજ નંબર 33 પર એક કલરિંગ એક્ટિવિટી છે. સો ટોટલી કાઉન્ટ કરીએ તો ઇટ ઇઝ અબાઉટ ઓલમોસ્ટ હાફ એન આવરનું વર્ક છે. અગર તમે કન્ટિન્યુઅસલી લખવા બેસશો ને તો ખાલી અડધી કલાકનું જ કામ છે. સો આપણે સમજી લીધું છે જાજુ, બટ દીદી વિલ ગીવ યુ 2 days ઓફ ટાઈમ ટુ કમ્પ્લીટ ધીસ હોમવર્ક. ઓકે, આ ડેટ પર દીદી તમને 2 daysનો ટાઈમ આપશે તમારું હોમવર્ક કમ્પ્લીટ કરવા માટે. ઓકે, અને 2 days તમે કઈ રીતે યુટિલાઇઝ કરી શકો? ઓન ફર્સ્ટ ડે યુ કેન વોચ ધ વિડીયો, અને 15 મિનિટ્સનું વર્ક તમે કરી લો, સો 45 મિનિટ્સ થઈ, રાઈટ? એન્ડ નેક્સ્ટ ડેના તમે હાફ ઓફ ધી વર્ક કરો, ઓર ઇફ યુ આર મચ ઓબિડિયન્ટ અને તમને બહુ ગમે છે વર્ક કરવું, તો તમે એક જ દિવસમાં બધું વર્ક કરી શકો છો. બટ ફોર ધીસ વર્ક દીદી 2 daysનો ટાઈમ આપશે તમને. ઓકે, સો લેટ્સ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ વન, કે જેમાં આપણે મેચ ધ ફોલોઈંગ કરવાનું છે, વિચ ઇઝ ગિવન ઓન પેજ નંબર 32, લેંગ્વેજ વર્કનો ક્વેશ્ચન નંબર 2. Okay, so now we are going to continue with match the following, which is given over here on page number 32. Okay, હવે શું કરવાનું છે આમાં, કઈ રીતે મેચ કરવાનું છે? મેન્ટલ પિક્ચર્સ આપણે બનાવવાના છે. ફોર એક્ઝામ્પલ સેન્ડી શોર. ઓકે, સેન્ડી શોર એવું તમારે ત્યાં આપ્યું હતું. વુડન, તો શું હોય વુડનનું? તો કે સ્પેડ. ઓકે, મેન્ટલી જે કનેક્ટ થતું હોય એવું તમારે મેચ કરવાનું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ગ્રીન અને વેવ્સ એ મેચ ન થાય. ઓકે, ગ્રીન શું હોય? હંમેશા ફિલ્ડ્સ હોય, રાઈટ? ખેતર હોય એ ગ્રીન હોય, રાઈટ? ફિલ્ડ્સ જે હોય, જેમાં ટ્રીઝ હોય, ઓકે, જેમાં ક્રોપ્સ હોય, રાઈટ? એ શું હોય? ગ્રીન હોય. સો ગ્રીન હંમેશા ફિલ્ડ્સ હોય. ઓકે, નાઉ જસ્ટ ઇમેજિન ટ્વિંકલિંગ. નેક્સ્ટ વર્ડ ઓફ અવર ઇઝ ટ્વિંકલિંગ. તો ટ્વિંકલિંગને તમે જ્યારે સોચો છો તમારા માઇન્ડમાં, તો શું આવે? યસ, ઓલવેઝ twinkle twinkle little star. Okay, so twinkling stars. So તમારે શું કરવાનું થશે? ટ્વિંકલિંગ થી અહીંયા સ્ટાર સુધી લાઈન ડ્રો કરવાની થશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ સ્ટોન. તો પથ્થરની શું હોય? દિવાલ હોય, રાઈટ? એન્ડ દિવાલ ઇઝ કોલ્ડ એઝ વોલ. સો અ સ્ટોન વોલ. ઓકે, અ બઝિંગ. હવે જે કોણ એવો વોઇસ કોણ કરે? બીઝ. ઓકે, સો અ બઝિંગ બી. હંમેશા એવો બઝ હોય ને, એવો બીનો જ અવાજ હોય, મધમાખીનો જેવો અવાજ હોય. ઓકે, સો અ બઝિંગ બી. ધ બ્લુ. બ્લુ હંમેશા શું હોય? દરિયો, રાઈટ? અહીંયા આપણી પાસે દરિયો જ ઓપ્શન છે. અગર સ્કાય આપ્યું હોય તો ઇટ ઇઝ પોસિબલ. સો ધ બ્લુ સી. એન્ડ ક્રેશિંગ, તો મોજા આવતા હોય, આવે જાય, રાઈટ? તો એ ક્રેશિંગ વોઇસ ક્રિએટ કરે, એ ક્રેશિંગ ઇફેક્ટ ક્રિએટ કરે. સો ક્રેશિંગ waves. Okay, so let's revise it again. Green fields, twinkling stars, a stone wall, a buzzing bee, the blue sea, crashing waves. Okay, so this was all about match the following. અને હવે we are going to તમને લોકોને હજી એક વસ્તુ આપી છે પેજ નંબર, એ દીદી આની જ સાથે કહી દે છે કે પેજ નંબર 33 પર તમને લોકોને એક એક્ટિવિટી આપી છે જે તમારે કલર કરવાનું છે. ઓકે, સો હિયર અવર પોએમ નંબર 2 એન્ડ્સ. તમે એક એક્ટિવિટી કરી લેશો એટલે કલર કરી લેશો એટલે આપણી પોએમ 2 અહીંયા એન્ડ થઈ જશે. સો નાવ લેટ્સ રીકોલ કે આપણે આ સેશનમાં શું કર્યું.
Okay, so now let's recall કે આપણે આ સેશનમાં શું કર્યું. In this session we did question answers. સૌથી પહેલા આપણે question answers સમજી લીધા, પછી આપણે objective writing પણ સમજી લીધું. Okay, then was the language work કે જેમાં first question માં તમે rhyming words કર્યા અને next question માં mental image તમારે એક વિચારવાની હતી અને match કરવાનું હતું. Right. So that was about language work કે જે page number 32 પર આપેલું હતું. And next thing કે જેમાં કંઈ explanation નહોતું, but દીદીએ તમને ઇન્ફોર્મ કરી દીધું કે નેક્સ્ટ પેજ દેટ ઇઝ પેજ નંબર 33 પર એક એક્ટિવિટી આપેલી છે જે તમારે કલર કરવાની છે. ઓકે, યુ કેન યુઝ એની કલર, યુ કેન ડુ શેડિંગ, યુ કેન ડુ વોટ એવર, બટ પ્લીઝ મેક ઇટ બ્યુટિફુલ. ઓકે, બહુ બ્યુટિફુલ પિક્ચર છે, તમને ત્યાં નેચરનું આપેલું છે, દેર ઇઝ અ કોકોનટ ટ્રી ગિવન ઓવર દેર, રાઈટ. સો જસ્ટ બહુ સારી રીતે ફાઇન રીતે નીટલી કરી લેવાનું છે તમારે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ સેશન નંબર 2 ઓફ પોએમ 2 અને અહીંયા આપણે આ પોએમ પણ કમ્પ્લીટ કરી લીધી છે. ઓકે, સો પ્લીઝ કમ્પ્લીટ ધીસ અને દીદી તમને 2 ડેઝનો ટાઈમ પણ આપશે. ઓકે, બીકોઝ થોડું જાજુ વર્ક આપણે કરી લીધું નહીં આ સેશનમાં. સો દીદી વિલ ગીવ યુ 2 days ટાઈમ અને જાજુ વર્ક તમને ખાલી સમજવામાં લાગતું હશે, બટ અગર તમે કન્ટિન્યુઅસલી બેસશો ને તો ખાલી અડધી કલાકનું જ કામ છે. ઓકે, ઇટ ઇઝ જસ્ટ વર્ક ઓફ હાફ એન આવર એન્ડ હાફ એન આવર તમારે બેસવું ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. વિડીયો ભલે ગમે એટલો મોટો હોય કે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ બિકોઝ દીદી સમજાવતા હોય એટલે વિડીયો મોટો હોય, બટ તમે એ વર્ક 30 મિનિટ્સમાં કમ્પ્લીટ કરી શકો એન્ડ ધીસ ઇઝ ધ મેક્સિમમ ટાઈમ. હું તમને મેક્સિમમ ટાઈમ કહું છું કે વધારેમાં વધારે તમને 30 મિનિટ્સ લાગશે આટલું વર્ક કમ્પ્લીટ કરતા, બિકોઝ ક્વેશ્ચન આન્સર્સ પણ 1 લાઇનના જ છે, બિગ નથી, મોટા નથી. ઓકે, ઓબ્જેક્ટિવ રાઇટિંગ ઇટ ઇઝ રિયલી સ્મોલ, 5 to 7 મિનિટ્સ જ લાગશે તમને. ઓકે, લેંગ્વેજ વર્ક ટેક્સ્ટ બુકમાં કરવાનું છે તમારે, સો એમાં પણ કાંઈ બહુ વાર નહીં લાગે. એન્ડ કલરિંગ ઇટ વુડ ટેક મચ ઓફ ટાઈમ. અગર તમે ઇન્ટરેસ્ટથી કરશો તો કલરિંગ તમે નેક્સ્ટ ડે કરી શકો છો. ઓકે, સો ઇટ ઇઝ અપ ટુ યુ કે તમારે કઈ રીતે કરવું છે, બટ this is the end of our session. So until we meet the next time, bye, take care.